વિસાવદરની ચૂંટણીમાંથી ત્રણ જે મહત્વના સંદેશ ગુજરાતની જનતાને મળ્યા છે, એ સંદેશ વ્યક્તિ સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, તેના માટે વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે. વિસાવદરની જનતાએ ગુજરાતને ત્રણ સંદેશ આપ્યા છે, જેમાંથી પહેલો સંદેશ કે ભાજપ છે એ હારવાને લાયક પાર્ટી છે, ભાજપને હરાવવી જોઈએ, ભાજપને ક્યારેય જીતવા દેવી જોઈએ નહીં, કારણ કે એક માત્ર ખેડૂત વિરોધી નહીં, ગુજરાતના જન વિરોધી ભાજપ પાર્ટી છે. તો પહેલો સંદેશ કે ગુજરાતમાંથી ભાજપને હરાવવી જ જોઈએ. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય છે, પેટા ચૂંટણી હોવા છતાંય આખી સરકાર, પ્રશાસન, પૈસા, મંત્રી, તંત્રી, જંત્રી બધું જ લાગેલું હોવા છતાંય વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું કે જો જનતા ધારે, જનતા નક્કી કરી લે, મુઠ્ઠી બાંધી લે, તો ભાજપને હરાવી શકાય એમ છે. અને જનતાને વિસાવદરના લોકોએ ત્રીજો સંદેશ ગુજરાતને આપ્યો છે કે બોલતા શીખો, તમારા આત્માને જગાડો. વિસાવદરની જનતાએ ભાજપના જેટલા નેતા પ્રચારમાં આવ્યા બધાને પ્રશ્નો પૂછ્યા, સવાલ પૂછ્યા અને એમની જવાબદારી યાદ કરાવડાવી કે તમે માત્ર ચૂંટણી ટાણે આવો છો, કામ હોય, જરૂર હોય ત્યારે ક્યાં આવો છો, તમારી શું ફરજ છે, મંત્રી છો તો શું કરો છો, ધારાસભ્ય શું કરો છો. વિસાવદરની જનતાએ ગુજરાતને સંદેશ આપ્યો છે કે બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો, તમારા આત્માને જગાડો,